યાત્રાધામ અંબાજીમાં ગત 30 માર્ચે અંબાજી દર્શનાર્થે આવેલા નાશિકના એક યુગલ શ્રદ્ધાળુ માતાજીના દર્શન કર્યા બાદ મંદિર બહાર ફોટા પડાવવાના ચક્કરમાં ₹30,000 જેટલી માતબર રકમ ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલીને ચાલ્યા ગયા હતા ને જે બાબતે તેમને પોતાના રોકડ નાણાં ખોયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાળુ પરત નાસિક ચાલ્યા ગયા હતા। અંબાજી મંદિરની સઘન સુરક્ષા પોલીસે તાકીદે કેમેરાની તપાસ કરતા પીળા રંગની એક પ્લાસ્ટિકનું થેલી કોઈ એક શ્રદ્ધાળુ ભૂલી ગયા હોવાનું જોવા મળ્યું હતું, જેને પોલીસે તપાસ હાથ ધરતા થેલીમાં ₹5,05,000ની 60 નોટો જેટલી જોવા મળી હતી। ત્યારે કોઈક શ્રદ્ધાળુ એ જાણવા જોગ પોલીસને આ ખોવાયેલા નાણાં બાબતે જાણ કરતા હોવાની બાબત ધ્યાને આવતા મંદિરના સાઈ માયાબેન વ્યાસે નાશિક ચાલ્યા ગયેલા યાત્રિકને ટેલિફોનિક જાણ કરી 10 દિવસ બાદ પણ ભૂલી ગયેલા નાણાં પરત કરી માનવતાનો ઊંડા દાખલો બેસાડ્યો છે। જોકે યાત્રિકે પણ આજના સમયમાં 30,000 જેટલી મોટી રકમ હેમખેમને પૂરેપૂરી પરત મળતા પોલીસની ભારે પ્રશંસા કરી હતી ને પોતે ભૂલી ગયેલા નાણાં એ જ હોવાનું જણાવી નાણાં ગણીને પરત મેળવ્યા હતા। આમ અંબાજી મંદિરની સઘન સુરક્ષા પોલીસે યાત્રિકો સાથેનો માનવતા ભર્યો દાખલો બેસાડ્યો હતો। ₹30,000 પૂરા છે, પૂરેપૂરા છે, બીજું કશું હતું એમાં? હા, બરોબર છે। तीस तारीखे હું માતાજી દર્શન કરવા આવી હતી નાસિકથી અને ત્યારે દર્શન કરતાં એ સતી માતા છે ગેટ ઉપર, ત્યાં હું પૈસા ભૂલી ગઈ અને નાસિક ગઈ પછી મને ગુજરાત પોલીસનો એટલે અંબાજી ટ્રસ્ટના જે પોલીસ છે એમનાથી ફોન આવ્યો અને એમણે કીધું કે તમારે કંઈ પૈસા ખોવાઈ ગયા છે? તો પછી મને યાદ આવ્યું કે હા મારા પાકીટ રહી ગયું હતું અને એ પૈસા મને લગભગ 30,000 મારા રહી ગયા હતા અને મને લાગ્યું કે હવે મળશે કે નહીં મળશે, પણ માતાજીનો આભાર અને ગુજરાત પોલીસ અંબાજી પોલીસ એમને કૃપા છે અને એ સાચા છે એટલે મને મળી ગયા। એના માટે હું બહુ એમને ધન્યવાદ આપું છું। 30,000 હતા, મેં ગણી લીધા, પૂરા છે, એના માટે બહુ જ થેન્ક યુ। આજનો જો પીરિયડ છે એમાં આ પૈસા મળી ગયા ઈમાનદારીથી, એ જ બહુ મોટી વાત છે, એના માટે હું આભાર માનું છું। ગુજરાત મંદિર પોલીસ એક નંબર જ છે, બધી એમની ચેકિંગ હોય કે આ તો હું આશા છોડી દીધી હતી, પણ જે પોલીસે મને હેલ્પ કરી છે, વ્યાસ મેડમ, પ્રવીણભાઈ, નવીનભાઈ, એમને જે મદદ કરી છે એના માટે બહુ જ ધન્યવાદ છે।